નમસ્કાર દોસ્તો, ધોરણ 8 ગુજરાતી દ્વિતીય સત્રમાં 16મું પ્રકરણ કાવ્ય છે. નામ છે સુદામો દીઠા શ્રી કૃષ્ણદેવ રે. આ કાવ્યના કવિ છે પ્રેમાનંદ, જેઓ 17મી સદીમાં થઈ ગયા છે. આ મહાન કવિ વડોદરાના વતની હતા. રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી પ્રસંગો તથા વિષય વસ્તુ લઈને તેમણે અનેક રચનાઓ કરી છે. આ કાવ્ય ભાગવતના 10મ સ્કંદમાં આવતી કથા પરથી પ્રેમાનંદે લીધેલું છે. મૂળ કથામાં ફેરફાર કરી ઉમેરણ કરીને સુદામા ચરિત્ર રચેલું છે. આ સુદામા ચરિત્રના 7મા કડવાનો અંશ અહીં મૂકવામાં આવેલો છે. કાવ્યના પહેલા ભાગમાં શ્રી કૃષ્ણના વૈભવનું વર્ણન છે અને ત્યારબાદ સુદામા જ્યારે તેને મળવા આવે છે ત્યારે તેઓ ખૂબ જ ઉત્સાહથી મળે છે, આલિંગન આપે છે. નિર્દોષ અને મૈત્રી ધર્મને નિભાવતું ચરિત્ર આકર્ષક લાગે છે. આવો આ સરસ કાવ્ય સૌપ્રથમ વાંચીએ, ગાઈએ અને સમજતા જઈએ. સુતા સેજ્યાએ અવિનાશ રે, 8 પટરાણી છે પાસ રે. રૂકમણી તણાસે પાય રે, શ્રી વૃંદા ઢોળે વાય રે. અવિનાશ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પથારીમાં સૂતા છે. તેમની પાસે 8 પટરાણીઓ બેઠી છે. રૂકમણી તેઓના પગ દબાવે છે અને શ્રી વૃંદા તેમને પંખાથી પવન નાખે છે. ધર્યું દર્પણ ભદ્રાવતી નારી રે, જાંબુવંતીએ ગ્રહી જલધારી રે. યક્ષ કદર્મ સત્યા સેવે રે, કાલિંદ્રી તે અગર ઉવેખે રે. ત્રીજી પટરાણી ભદ્રાવતીએ હાથમાં અરીસો પકડ્યો છે અને જાંબુવતીએ જળની ઝારી લીધી છે. સત્યા એટલે કે સત્યભામા નામની પટરાણી સુગંધી લેપ લગાડે છે અને કાલિંદી અગરના લેપને કાઢી નાખે છે. લક્ષ્મણા તંબોળને લાવે રે, સત્યભામા બીડી ખવરાવે રે. હરી પોઢ્યા હિંડોળા ખાટ રે, પાસે પટરાણી છે 8 રે. લક્ષ્મણા તાંબુલ એટલે કે પાનનું બીડું લઈને આવે છે અને સત્યભામા શ્રી કૃષ્ણને પાનનું બીડું ખવડાવે છે. શ્રીહરિ હિંડોળા ખાટમાં સૂતા છે. તેમની પાસે 8 પટરાણીઓ બેઠી છે. 8 પટરાણીઓ અલગ અલગ રીતે પોતાના સ્વામીને રીઝવવાનો પ્રયત્ન કરે છે અને તેમની સેવા કરે છે. બીજી 16 સહસ્ત્ર છે શ્યામા રે, કો હંસ ગતિ ગજગામા રે. મૃગનેણી કોઈ ચકોરી રે, કો શામલડી કો ગોરી રે. બીજી 16,000 સ્ત્રીઓ પણ ત્યાં છે. કોઈ હંસની જેમ તો કોઈ હાથીની જેમ ધીમી મોહક ગતિથી ચાલનારી છે. કોઈ હરણની આંખો જેવી તો કોઈ ચકોર જેવી તેજસ્વી આંખો ધરાવે છે. કોઈ પટરાણી રંગે શ્યામ છે તો કોઈ રૂપાળી છે. શ્રી કૃષ્ણ ભગવાનની 16,000 રાણીઓ હતી એવું કહેવાય છે. કો મુગ્ધા બાલ કિશોરી રે, કો શ્યામ છબીલી છોરી રે. ખડકાવે કંકર મોરી રે, ચપળા તેલે ચિત ચોરી રે. કોઈ મોહ પમાડે તેવી બાળકિશોરી છે તો કોઈ શ્યામ છબીલી જેવી ચંચળ યુવતી છે. કોઈ પોતાના હાથની બંગડીઓ ખખડાવીને શ્રી કૃષ્ણનું ચિત્ત ચોરી લે છે.
કો ચતુરા સંગત નાચે રે, તે ત્યાં રીઝવી સંગમ જાચે રે. હરિ આગળ રહી ગુણ ગાતી રે, વસ્ત્ર બિરાજે નાના ભાતી રે. કોઈ ચતુર સ્ત્રી નાચે છે અને કૃષ્ણને પ્રસન્ન કરી તેમનો સ્નેહ પામવા આતુર છે. આમ સૌ સ્ત્રીઓ કૃષ્ણ આગળ રહીને તેમના ગુણગાન ગાય છે અને તે સૌ વિવિધ પ્રકારના વસ્ત્રોથી સુશોભિત છે. ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે, શ્રીમંડળ વીણા વાજે રે. ગાંધર્વી કળાકો કરતી રે, ફટકે અંબર કર ધરતી રે. ચંગ મૃદંગ અને ઉપંગ જેવા વાજિંત્રો વાગી રહ્યા છે. ખૂબ જ જૂના સમયના વાજિંત્રો છે. અહીં શ્રીમંડળ વીણા પણ વાગી રહી છે. કોઈ સ્ત્રી ગંધર્વની જેમ કળા કરે છે, કોઈ ફટક અવાજ સાથે હાથમાં વસ્ત્ર પકડ્યું છે. ચતુરા નવચૂકે ચાલ રે, હિંડે મરમે જેમ મરાલ રે. મેનકા ઉર્વશીની જોડ રે, તેથી રીઝ્યા રણ છોડ રે. ચતુર સ્ત્રી ક્યારેય પોતાની ચાલ ચૂકતી નથી. તે હંસની જેમ છુપી રીતે ચાલે છે. તે સ્વર્ગની બે અપ્સરાઓ મેનકા અને ઉર્વશીની જેમ શોભે છે. તેથી તેને જોઈ શ્રી કૃષ્ણ પ્રસન્ન દેખાય છે. એમ થઈ રહ્યો થઈ થઈ કાર રે, રસમગ્ન છે વિશ્વાધાર રે. એવે દાસી ધાતી આવી રે, તે નાથે પાસ બોલાવી રે. આ રીતે નાચગાન થઈ રહ્યા છે, જેને જોઈને વિશ્વના આધાર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પટરાણીઓની સેવા ચાકરીમાં રસમગ્ન છે. એવામાં દાસી દોડતી આવે છે અને શ્રી કૃષ્ણ તેને પાસે બોલાવે છે. અત્યાર સુધીનું જેટલું વર્ણન આવ્યું તે શ્રી કૃષ્ણનો વૈભવ દર્શાવે છે. હવે જે વર્ણન આવશે તે કૃષ્ણ સુદામાને મળવા જાય છે ત્યારનું વર્ણન આવે છે. આપણે એક એક પંક્તિ વાંચતા જઈએ અને સમજતા જઈએ. બોલી સાહેલી શીશ નામી રે, દ્વારે દ્વિજ ઊભો છે સ્વામી રે. ન હોય નારદજી અવશ્ય મેવ રે, ન હોય વશિષ્ઠ ને વામદેવ રે. શ્રી કૃષ્ણ પાસે આવીને દાસી શીશ નમાવીને મસ્તક નમાવીને કહે છે, હે સ્વામી, મહેલને દરવાજે કોઈ બ્રાહ્મણ, દ્વિજ એટલે બ્રાહ્મણ આવીને ઊભો છે. એટલું મને ખ્યાલ છે કે તે નારદજી નથી અને વશિષ્ઠ ઋષિ કે વામદેવ પણ નથી. જો શ્રી કૃષ્ણ ભગવાનની દાસી છે, કેટલી જ્ઞાની છે તે આપણને અહીં દર્શાવાયું છે. દાસી હોવા છતાં પણ તેણી ઘણા બધા મોટા લોકોને ઓળખે છે. તે સમયમાં તો કોઈ ઓળખપત્ર હતું નહીં, ફક્ત ચહેરાથી જ યાદ રહેતા હતા લોકો. આવા સમયમાં પણ આ એક દાસી આટલા બધા લોકોને ઓળખે છે. હજી આગળ વર્ણન આવે છે, આપણે જોઈએ. ન હોય દુર્વાસાને અગત્ય રે, મેં તો જોયા ઋષિ સમસ્ત રે. ન હોય વિશ્વામિત્રને અત્રી રે, નથી લાવ્યો કોની પત્રી રે. ન હોય દુર્વાસા ને અગત્ય રે. દુર્વાસા મુનિ અને અગત્ય મુનિ પણ આ બ્રાહ્મણ નથી. ગુસ્સાનો જોરદાર અવતાર એટલે દુર્વાસા ઋષિ તે પણ નથી, અગત્ય પણ નથી. દાસી કહે છે, મેં તો બધા જ ઋષિઓને જોયા છે, આ વિશ્વામિત્ર પણ નથી અને અત્રિ પણ નથી, સાથે કોઈનો પત્ર પણ લાવેલ નથી. એવું અહીં દાસી કહે છે.
દુઃખે દરિદ્ર સરખો ભાસે રે, એક તુંબી પાત્ર છે પાસે રે. પિંગલ જટાને ભસ્મે ભર્યો રે, ક્ષુધા રૂપિણી સ્ત્રી એ તે વર્યો રે. દાસી પાછું વર્ણન આગળ કરે છે કે તે બ્રાહ્મણ અત્યંત દુઃખી અને ગરીબ જેવો દેખાય છે. તેની પાસે માત્ર એક તુંબી પાત્ર છે. માથાની જટા ભૂખરી અને રાખથી ખરડાયેલી હોય તેવી લાગે છે. આવું એટલા માટે થયું હશે કે તે સમયે કોઈ ડામરના રસ્તા નહોતા. જ્યાં પણ ચાલતા ત્યાં ધૂળ હતી અને ચાલવાથી, રથના દોડવાથી ધૂળની ડમરીઓ ઉડે તે માથામાં ચોંટી જતી. આથી માથાની જટા ભૂખરી થઈ જતી. આગળ દાસી કહે છે, એ જાણે ભૂખરૂપી સ્ત્રીને પરણ્યો હોય તેવું લાગે છે. સુદામા શરીરે ખૂબ જ ક્ષીણ હતા. આથી જ દાસીને લાગે છે કે તે ભૂખરૂપી સ્ત્રીને પરણ્યા હશે. શેરીએ ઊભા થોકે થોકરે, એને જોવા મળ્યા બહુ લોક રે. તેણે કહાવ્યું કરીને પ્રણામ રે, મારું સુદામો છે નામ રે. એને જોવા શેરીમાં થોકે થોક ટોળાબંધ ઘણા બધા લોકો ઊભા છે અને તે બ્રાહ્મણે પ્રણામ કરીને કહેવરાયું છે કે મારું નામ સુદામો છે. જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે, હે હે કરી ઉઠ્યો સાંભળ્યો રે. મારો બાળ સ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે. હજી તો દાસી કહે જ છે કે તે સુદામો છે એવું તેમણે કહેવરાયું છે. સુદામો નામ સાંભળીને જ કૃષ્ણ હે હે કરીને ઊભા થઈ જાય છે. જે ઈશ્વર, જે હરિ હિંડોળા ખાટ પર આરામ ફરમાવતા હતા, દાસીઓ તેમની સેવા કરતી હતી. સાથે સાથે પટરાણીઓ પણ તેમની સેવા કરતી હતી. આવા શ્રી કૃષ્ણ સુદામાનું નામ સાંભળીને હે હે કરીને ઉઠી જાય છે. તે કહે છે, સુદામો તો મારો બાળ સ્નેહી છે, મારા જેવા દુખિયાનો તો તે વિસામો છે. ઉઠી ધાયા જાદવ રાય રે, મોજા નવ પહેર્યા પાય રે. પિતાંબર ભોમ ભરાય રે, જય રૂકમિણી ઊંચું સાય રે. દાસીના સમાચાર સાંભળી જાદવરાય શ્રી કૃષ્ણ દોડે છે. તરત જ પથારીમાંથી બેઠા થઈ, પગમાં મોજડી પણ પહેરતા નથી અને દોડે છે. દોડતા દોડતા તેમનું પિતાંબર પગમાં ભરાય છે. આથી રૂકમણી તેમને મદદ કરવા જાય છે અને જે પિતાંબર ભરાય છે તે પિતાંબર ઊંચું કરીને પકડી લે છે. આનંદે ફૂલી ઘણું કાય રે, હૃદયાભર શ્વાસ ન માય રે. ઢળી પડે વળી બેઠા થાય રે, એક પલક તે જુગ વહી જાય રે. કૃષ્ણને એટલો બધો આનંદ થાય છે કે તેમના હૃદયમાં શ્વાસ સમાતો નથી. દોડતા દોડતા જાય છે, પગમાં તેમનું પિતાંબર ભરાય છે. આથી તે પડી જાય છે. ફરી પાછા બેઠા થાય છે અને પોતાના મિત્રને મળવા દોડે છે. તેમના શયનખંડથી મહેલના દરવાજા સુધીનું અંતર ખૂબ જ લાંબુ થઈ પડે છે શ્રી કૃષ્ણ માટે. એક એક પળ શ્રી કૃષ્ણને એક એક યુગ જેવી લાગે છે. સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે, પૂજા થાળ કરો સાવધાન રે. આ હું ભોગવું રાજ્યાસન રે, એ તો એ બ્રાહ્મણનું પુણ્ય રે. દોડતા દોડતા જતા જતા ભગવાન શ્રી કૃષ્ણ પોતાની પટરાણીઓને કહેતા જાય છે, પૂજાની સામગ્રી તૈયાર રાખજો. હું જે દ્વારિકાનું આ રાજ્ય ભોગવું છું તે આ બ્રાહ્મણના પુણ્યથી જ ભોગવું છું.
કૃષ્ણ ઉમેરે છે, જે નમશે એના ચરણ ઝાલી રે, તે સૌપે મુજને વાલી રે. તવ સ્ત્રી સહુ પાછી ફરતી રે, સામગ્રી પૂજાની કરતી રે. પાછા શ્રી કૃષ્ણ જતા જતા સૂચના આપતા જાય છે કે જે સ્ત્રી સુદામાને નીચી નમીને પગે લાગશે તે મને સૌથી વાલી થશે. આ વાત સાંભળતા જ સૌ પટરાણીઓ પાછી ફરી પૂજાની સામગ્રી તૈયાર કરવા લાગી. કહે માહે માહે વળી બાઈ રે, કેવા હશે કૃષ્ણજીના ભાઈ રે. જેને હશે શામળિયા શું સ્નેહ રે, હશે કંદર્પ કોટી તેની દેહ રે. સ્ત્રીઓ હંમેશા વાતો કરતી હોય છે અને અહીં પણ પટરાણીઓ અંદરો અંદર વાતો કરે છે કે બહેન, આપણા પતિના ભાઈ શ્રી કૃષ્ણના ભાઈ કેવા હશે. જેને શામળિયા સાથે સ્નેહ હશે એનું શરીર તો કામદેવ જેવું રૂપાળું હશે. લઈ પૂજાના ઉપહાર રે, ઊભી રહી 16,000 રે. બાઈ લોચનનું સુખ લીજે રે, આજ દિયરનું દર્શન કીજે રે. 16,000 રાણીઓ કૃષ્ણની પૂજાની સામગ્રી લઈને ઊભી રહી છે અને અંદરો અંદર વાત કરે છે કે આજે આપણે આપણા પતિના ભાઈ આપણા દિયરને જોઈને તેમના દર્શન કરીને આનંદ મેળવીએ. શુકજી કહે સાંભળ રાય રે, શામળિયોજી મળવાને જાય રે. છબીલોજી છૂટી ચાલે રે, મૂકી દોટ દીન દયાલે રે. સુખદેવજી કહે છે કે હે રાજા સાંભળ, શામળિયોજી સુદામાને મળવા જાય છે. ચાલતા ચાલતા તેમને રસ્તો ઘણો લાંબો લાગે છે, આથી હવે તો તેમણે દોટ મૂકી છે. સુદામો દીઠા કૃષ્ણદેવ રે, છૂટ્યા આંસુ શ્રાવણ નેવ રે. જુએ કૌતુક ચારે વર્ણ રે, ક્યાં વિપ્ર ને ક્યાં અશરણ શરણ રે. કૃષ્ણએ સુદામાને જોતા જ શ્રાવણ માસમાં જેમ ધોધમાર વરસાદ તૂટી પડે તેમ તેમની આંખોમાંથી આંસુ વહી જાય છે. આ જોઈને ચારે લોકના લોકોને આશ્ચર્ય થાય છે. ક્યાં આ બ્રાહ્મણ અને ક્યાં અશરણને શરણ આપનાર આ ભગવાન શ્રી કૃષ્ણ. સમગ્ર ધરતીના આધાર એવા ભગવાન શ્રી કૃષ્ણની આંખમાંથી અશ્રુઓની ધારા વહે છે. જુએ દેવ વિમાને ચડિયા રે, પ્રભુજી ઋષિને પાયે પડ્યા રે. હરી ઉઠાડ્યા ગ્રહી હાથે રે, ઋષિજી લીધા હૈડા સાથે રે. દેવો પણ વિમાનમાં બેસીને આ દ્રશ્ય જોઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ સુદામાને પગે લાગે છે. સુદામાએ હરિને હાથ પકડીને ઊભા કર્યા અને શ્રી કૃષ્ણે સુદામાને હૃદય સાથે ચાંપ્યા, એટલે કે બંને મિત્રો ભેટે છે. ભુજ બંધન વાંસા પૂઠે રે, પ્રેમ આલિંગન નવ છૂટે રે. પછે મુખ અન્યો અન્ય જુએ રે, હરિના આંસુ ઋષિજી લુહે રે. બંને મિત્રો એકબીજાની પીઠ પાછળ પોતાના હાથ ભીડાવીને ગાઢ પ્રેમથી મળ્યા છે. એકબીજાનું મુખ જોઈને ખૂબ જ રાજી થયા છે. ઋષિજી એટલે કે સુદામાએ ભગવાન શ્રી કૃષ્ણના આંસુ લૂછ્યા છે. તુંબી પાત્ર ઉલાળી દીધું રે, દાસત્વ દયાળજીએ કીધું રે.
તમે પાવન કીધું ગામ રે, હવે પવિત્ર કરો મમ ધામ રે. શ્રી કૃષ્ણએ સુદામાના હાથમાંથી તુંબી પાત્ર લઈ લે છે અને પોતાના મિત્ર પ્રત્યે દાસત્વ ભાવ બતાવતા કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, તમે આ ગામને તો પાવન કર્યું, તમારા ચરણ, તમારા પગ આ ગામમાં આવ્યા પડ્યા એટલે આ ગામ પાવન થઈ ગયું. હવે કૃપા કરીને મારો મહેલ પણ પાવન કરો. જોઈ હાસ કરે સહુ નર નારી રે, આશી રૂડી મિત્રાચારી રે, ઘણું વાકા બોલી સત્યભામા રે, શા આ ફૂટડા મિત્ર સુદામા રે. બંને મિત્રોના સંવાદ સાંભળી મહેલમાં સ્વાગત માટે ઊભેલી સૌ સ્ત્રીઓ હસ્યા કરે છે અને સૌ કહે છે કે આ કેવી સરસ મિત્રાચારી છે, કેવી સરસ ભાઈબંધી છે. ત્યાં જ સત્યભામા કટાક્ષમાં બોલે છે, આ તે કેવા રૂપાળા મિત્ર સુદામા છે. હરી આને ઉઠી શું ધાયા રે, ભલી નાનપણની માયા રે, ભલી જોવા સરખી જોડી રે, હરીને સોંધો આને રાખોડી રે. ભગવાન આમને મળવા માટે દોડીને ગયા હશે? આ તો ખરી બાળપણની માયા છે. આ જોવા જેવી જોડી છે, આવું સત્યભામા બોલે છે. અરે આપણા હરિએ તો સુગંધ ભર્યો લેપ લગાડેલો છે, જ્યારે આને તો ભસ્મનો લેપ લગાડાયો છે. જો બાળક બાર નિસરશે રે, તો જોઈ કાકાને છળશે રે, તવ બોલ્યા રૂકમણી રાણી રે, તમે બોલો છો શું જાણી રે. સત્યભામા આગળ કહે છે, જો કોઈ બાળક બહાર આવશે તો કાકાને જોઈને ડરી જશે. આ સાંભળી રૂકમિણી બોલે છે, તમે શું જાણીને આવું બોલો છો. આ કાવ્ય અહીં પૂર્ણ થાય છે. આગળનું વર્ણન થોડુંક આપણે જોઈ લઈએ. ત્યારબાદ કૃષ્ણ છે તે સુદામાને પોતાના મહેલમાં લઈ આવે છે અને તેમની બધી જ પટરાણીઓ વારાફરથી સુદામાના પગ ધુએ છે. સોનાના પાત્રમાં પગ રખાવે છે અને સોનાના પાત્રમાં પાણી ભરીને તે સુગંધિત પાણી વડે પગ ધુએ છે. પટરાણીઓ જળ રેડતી જાય અને ભગવાન શ્રી હરિ પોતે સુદામાના પગ ધોતા જાય છે. પગમાં લાગેલા કંટકો એક પછી એક કાઢતા જાય છે અને જેવો શ્રી કૃષ્ણનો હાથ પગમાં ફેરે છે, રસ્તામાં લાગેલા દરેક ઘા રૂઝાતા જાય છે. સુદામાના શરીરમાં અને હૃદયમાં આનંદ અને શાંતિ વ્યાપી જાય છે. સુગંધી દ્રવ્યો વાળા જળ વડે તેમને સ્નાન કરાવાય છે. રાજાને શોભે તેવા રેશમી વસ્ત્રો અને અલંકારો સુદામાને પહેરાવાય છે. ત્યારબાદ બંને મિત્રો એકલા પડે છે, કૃષ્ણ અને સુદામા. ત્યારે બંને સુખ દુઃખની વાતો કરે છે અને બાળપણના સંસ્મરણો તાજા કરે છે. આ સમગ્ર વાતો દરમિયાન ભાત ભાતના ભોજન પટરાણીઓ તૈયાર કરી નાખે છે અને શ્રી કૃષ્ણ પોતાના હાથે સોનાના થાળ લઈને પોતાના મિત્રને જમાડે છે.
સામાન્ય માણસ કલ્પના પણ ન કરી શકે તેટલા ભવ્ય આદર સાથે અલૌકિક વાનગીઓ સુદામા જમે છે. અને ત્યારે શ્રી કૃષ્ણ તેમની પાસે જે છુપાવીને રાખેલી હતી એક મેલી ઘેલી પોટલી તે જુએ છે. સુદામા તે પોટલી છુપાવવાની ઘણી કોશિશ કરે છે, પરંતુ શ્રી કૃષ્ણ તે છીનવી જ લે છે અને ખોલીને જુએ છે તો અંદર તાંદુલ હતા. આ તાંદુલ સુદામાની પત્નીએ મોકલ્યા હતા શ્રી કૃષ્ણ માટે, પરંતુ કૃષ્ણનો વૈભવ જોઈને સુદામા આ તાંદુલ આપતા શરમાતા હતા. શ્રી કૃષ્ણ અકરાતિયા થઈને જાણે કે કોઈ દી ખાવાનું જોયું ન હોય તેવા ભાવ સાથે તે તાંદુલમાંથી મુઠ્ઠી ભરી અને પોતે ખાય છે. અને એટલી બધી ઝડપ કરે છે કે ઘણા તાંદુલ ઢોળાય પણ છે. ઢોળાયેલા તાંદુલ અને વધેલા તાંદુલ પોતાની પટરાણીઓને વહેંચી દે છે અને કહે છે કે આ અમૃત છે, તેનો પ્રસાદ બધા જ લો. આટલું બધું માન શ્રી કૃષ્ણ પોતાના એક મિત્રને આપે છે. સુદામા એવું વ્રત રાખતા હતા કે ક્યારે કોઈ પાસે કાંઈ યાચના કરવી નહીં. શ્રી કૃષ્ણ પાસે પણ તે કંઈ માગતા નથી. શ્રી કૃષ્ણને મળે છે, રહે છે, ખાય છે, પીએ છે, આનંદ કરે છે અને ચાલ્યા જાય છે. પરંતુ આ તો જગતનો તારણહાર છે ને, તેને બધો જ ખ્યાલ આવી જાય છે. અને જ્યારે સુદામા પોતાના ગામ પહોંચે છે ત્યારે પોતાની ઝૂંપડીને સ્થાને મહેલ જુએ છે. પોતાની પત્ની ઊંચે ઝરૂખામાં ઊભી છે, અગણિત ઘરેણાં ધારણ કરેલા છે, બાળકો ખિલખિલાટ હસે છે, રમે છે. આવી બધી સમૃદ્ધિ શ્રી કૃષ્ણ તેમને આપે છે.